આજ એક નવી શરૂઆત સાથે એક નવી ટ્રીક સાથે આવ્યો છું. કામ અને સમયનો દાખલો. બરોબર, કદાચ તમે મૂંઝાતા હશો તો મૂંઝાવાની કોઈ જરૂર નથી. ફક્ત એક જ મિનિટમાં દાખલો શીખશો તમે. ચાલો દાખલાની શરૂઆત કરીએ. A પ્લસ બી એટલે આ શું કહેવા માંગે છે? A અને B બંને સાથે મળીને 30 દિવસમાં એક કામ કરે છે. બરોબર, A એકલો 50 દિવસમાં કામ કરે છે, તો B કેટલા દિવસમાં કામ કરશે? પ્રશ્ન કંઈક આવો છે. તો ચાલો મિત્રો જવાબ તરફ લઈ જાઓ તમને. જો આ કેટલા દિવસ છે? 30. હવે આના A ના કેટલા દિવસ છે? ગુણાકાર લઈ લેવાનો 50. બરોબર, હવે આનો ગેપ કેટલાનો છે? 20 નો. ગેપ કરો તો પણ ચાલશે અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરી નાખશો ને તો પણ ચાલશે. બરોબર છે? ઉડી ગયા. બરોબર, 25 દુ 50. 25 આવે. હવે 25 જે સંખ્યા વધી છે એનો ગુણાકાર કરી નાખો. 25 વધે અને 3 વધે. 25 તારીખ 75. આ થઈ ગયો તમારો જવાબ. છે ને એકદમ સરળ મિત્રો. ફરીથી હજુ એકવાર હું કરીશ, ધ્યાનથી જોજો. આપણે એક જ દાખલો કરવાનો છે, વધારે એક જ દાખલાનું ઉદાહરણ મેં તમને આપ્યું છે. A અને B બંને સાથે મળીને 30 દિવસમાં એક કામ કરે છે. A એકલો 50 દિવસમાં એક કામ કરે છે. તે જ કામ આ બંને સાથે મળીને કરે ને તે જ કામ A એકલો 50 દિવસમાં કરે છે, તો B એકલો કેટલા દિવસમાં કામ કરશે? પ્રશ્ન કંઈક આવો છે મિત્રો. બરોબર, તો હંમેશા ધ્યાન રાખજો. A અને B નો પ્રશ્ન જે સરવાળો છે ઉપર લઈ લો 30, પછી એને ગુણાકારમાં લઈ લો. A કેટલા દિવસમાં કામ કર્યું છે? 50 દિવસમાં. બરોબર, હવે આ બેનો ગેપ ગણો તો પણ ચાલશે અને માઇનસ કરશો ને તો પણ ચાલશે. 50 માંથી 30 જાય તો કેટલા વધે? તો 20. જે વધે છે એ નીચે લઈ લો. થઈ ગયું. હવે એકદમ સરળ અને સિમ્પલ રીત છે ઉડાડવાની. જો 0 0 પહેલા ઉડાડ દો. ઉડી ગયા. પતી ગયું આટલું કામ. હવે 50 ને ભાગે 2 વડે ભગાય. બરોબર, 25 દુ 50 એટલે અહીંયા 25 વધે. તો હવે જે સંખ્યા વધી હોય એનો ગુણાકાર કરી નાખો. 25 ગુણ્યા 3 બરાબર 75. 25 તારીખ 75. તો તમારો જવાબ આવશે 75. અહીંયા આવશે કેટલા? 75. તમને હવે મારા અક્ષર દેખાતા હશે અને ચોખ્ખા દેખાતા હશે. બરોબર, 75 જવાબ આવે છે ને સરળ મિત્રો એકદમ. તો આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, શેર કરવાનું ના ભૂલશો, બરોબર, કમેન્ટ કરવાનું ના ભૂલશો. જો તમે સપોર્ટ કરશો તો આવા નવી ટ્રીક સાથે હજુ હું વિડીયો મૂકવાનો છું. હજુ આ શરૂઆત જ છે મારી. બરોબર, આ એક જ દાખલો લીધો છે ફક્ત તમને મગજમાં ઉતારવા માટે.